નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેટલા કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 14,001 કરોડ રૂપિયાનું. તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2025-26ના વર્ષ માટે 14,001 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે ભૂતપૂર્વ હતા એમ તેમના રશન એમના દ્વારા આ રજૂ કરવામાં આવ્યું હતું. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર નવા આવી ગયા છે. જો તમને એમનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ બજેટ ગત વર્ષના બજેટ કરતાં ₹3200 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ જે બજેટ હતું 10,801 કરોડ રૂપિયાનું હતું. ઓલિમ્પિક્સ 2036 એને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિને વેગ આપવા માટે એએમસીના દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. એએમટીએસમાં નવી 120 બસો ઉમેરવામાં આવશે. આરટીઓ દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવશે. ગુમા ખાતેના પ્લોટમાં ઇન્ટિગ્રેટેડ મોડલનું ટર્મિનસ બનાવવામાં આવશે. ડેલી ટિકિટ પાસ મોબાઈલ એપ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવશે. તમને ખબર છે ઓલિમ્પિક્સ છે 2024માં પેરિસમાં યોજાયો, 2028માં લોસ એન્જલસ અમેરિકા, 2032માં બ્રેસબોર્ન છે કે મેલબોર્ન છે ઓસ્ટ્રેલિયા, અને 2036નું આ બધા સમર ઓલિમ્પિકની વાત કરું છું, ભારતમાં આયોજન કરવાની ગણતરી છે. બ્રિસ્બેન છે ને? યસ, ઓકે. બજેટ મુજબ શહેરના 51 રોડ 227 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ બનશે. સાથે જ 108 રોડ ડસ્ટ ફ્રી બનાવવામાં આવશે. 100 નવા ટ્રાફિક જંકશન બનશે. તમને ખ્યાલ હોય તો અમદાવાદની અંદર 400 ટ્રાફિક જંકશન એઆઈ સિસ્ટમ ત્યાં લગાવવામાં આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા એન્ડ ઓલ. સીજી રોડ મ્યુનિસિપલ માર્કેટ એનું રીડેવલપમેન્ટ થશે. સસ્ટેનેબલ અને પ્રોગ્રેસિવ મથાળા હેઠળ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલું બજેટ છે. શહેરમાં આ વર્ષે નવા 22 ગાર્ડન બનશે. સાથે એઆઈ સેલ, જીઆઈએસ, એમઆઈએસ સેલ આ બધાની સ્થાપના કરવામાં આવશે. યાદ રાખજો, 14,000 કરોડનું બજેટ છે. દર વર્ષે રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10મી ફેબ્રુઆરી, એટલે આજનો દિવસ છે. તો દર વર્ષે 10મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ મનાવવામાં આવે છે. આ ઉપરાંત 10મી ઓગસ્ટના રોજ પણ રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ છે એને મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ આંતરડાના કૃમિઓને નાબૂદ કરવાનો છે, જેને સોઇલ ટ્રાન્સમિટ હેલ્મિન્થ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 1 થી 19 વર્ષની વયના જૂથના બાળકો છે જેઓ આમાં સામેલ છે. આના અસરગ્રસ્ત બાળકોને એલ્બેન્ડાઝોલ એની ટેબ્લેટ આપવામાં આવે છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ અગત્યની છે, એલ્બેન્ડાઝોલ નામની ટેબ્લેટ. વિશ્વ કઠોળ દિવસ પણ આજે છે. તો યુનાઇટેડ નેશન્સ છે એના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ છે આ વિશ્વ કઠોળ દિવસ 10મી ફેબ્રુઆરીના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સની ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા આ દિવસની સ્થાપના વૈશ્વિક ખોરાક તરીકે કઠોળના મહત્ત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી છે. વર્ષ 2016માં જ્યારે કઠોળના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનું નામ આપવામાં આવ્યું હતું, એ પણ યાદ રાખજો. 2016નું વર્ષ આંતરરાષ્ટ્રીય કઠોળનું વર્ષ. તમારા માટે પ્રશ્ન છે કે મિલેટનું વર્ષ ક્યારે મનાવવામાં આવે છે, ક્યારે મનાવ્યું આપણે? તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિલેટનું વર્ષ ક્યારે મનાવવામાં આવ્યું છે. હવે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ છે, એમના સ્મારક માટે સરકારે જમીન આપવાની ઓફર કરી છે. તો ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના સ્મારક માટે એમના પરિવારને સરકારે જમીન આપવાની ઓફર કરી છે. આ જમીન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ મામલે સરકાર મનમોહનસિંહના પરિવાર દ્વારા ટ્રસ્ટ બનવાની રાહ જોઈ રહી છે. ત્યારબાદ તેમને સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે સરકાર દ્વારા ટ્રસ્ટને 25 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. તમને ખબર હોય તો ગયા વર્ષે આમનું અવસાન થયું હતું, આપણા ભારતના 13મા નંબરના પ્રાઇમ મિનિસ્ટરનું. તમને ખબર છે ગાંધીજીની સમાધિને શું કહેવાય છે? એકદમ ઇઝી પ્રશ્ન, પરંતુ પરીક્ષામાં બહુ વખત પૂછાયેલો છે. જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે 5મો ભારતીય બોલર બન્યો છે. તો રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર માત્ર ચોથો ભારતીય સ્પિનર કહી શકો, 5મો ભારતીય બોલર બન્યો છે. આ સાથે જાડેજા બીજો ભારતીય બની ગયો છે જેણે ત્રણેય ફોર્મેટમાં T20 ODI ટેસ્ટમાં મળીને 600 વિકેટ લીધી છે અને મળીને 6000 રન પૂરા કર્યા છે. આની પહેલાં કપિલ દેવ હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે, એમણે 401 મેચમાં 953 વિકેટ સાથે ભારતમાં તમામ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર છે. વિશ્વની અંદર ચોથા નંબર પર છે. તો વિશ્વમાં સૌથી વધારે વિકેટ લેનાર જે ખેલાડી છે એમનું નામ શું છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ભારતની વાત કરીએ તો ભારતમાં અનિલ કુંબલે બાદ બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે, જેમણે તાજેતરમાં રમતના તમામ સ્વરૂપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 287 મેચમાં 765 વિકેટ. હરભજન સિંહ 365 મેચમાં 707 વિકેટ. કપિલ દેવ 356 મેચમાં 687 વિકેટ. તાજેતરમાં કયા સ્થળે RRU રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી રોડ સેફ્ટી જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જાગૃતિ રેલીનું? તો દહેગામ ખાતે. તો ગાંધીનગરના દહેગામમાં તાજેતરમાં જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી છે અને ગાંધીનગર જિલ્લા પોલીસ, આ તમામના સહયોગથી સલામતી, માર્ગ સલામતી જાગૃતિ, જવાબદાર ડ્રાઇવિંગની પ્રવૃત્તિઓ એને પ્રોત્સાહન આપવાના એક સંકલિત પ્રયાસના ભાગરૂપે 3 ફેબ્રુઆરીના રોજ દહેગામ ખાતે નહેરુ ચોકડીથી દહેગામ બસ સ્ટેશન સુધી આ રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી કુલપતિ પ્રોફેસર ડૉક્ટર બિમલ પટેલ, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી કમિશનર શ્રી સતીશ પટેલ, એમના દ્વારા ફ્લેગ ઓફ કરીને રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પહેલ માર્ગ અકસ્માતો ઘટાડવા, નાગરિકોને સલામત મુસાફરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા માટે ચાલી રહ્યા અભિયાનનો એક ભાગ હતો. દહેગામ શહેરની સ્થાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આશરે 300 વિદ્યાર્થીઓ, RRUના 40 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો, યુનિવર્સિટીના 200થી વધુ વિદ્યાર્થીઓએ આ રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. RRU તમને ખબર હોય તો રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી. મને કહો, એ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કયા વર્ષે બની? કમેન્ટમાં જણાવો. NCC નેશનલ કેડેટ્સ કોર્પ્સની વાત કરીએ તો ગુરુબીર પાલ સિંહ એના ડિરેક્ટર જનરલ છે ઓર એકતા ઓર અનુશાસન એ તેનો મુદ્રાલેખ છે, પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતો હોય છે. આર્યન નહેરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડિશનમાં 7 મેડલ જીત્યા છે. તમને બધાને ખબર છે 38મા નંબરની નેશનલ ગેમ્સ છે એ ક્યાં યોજાઈ રહી છે? તો ઉત્તરાખંડ ખાતે યોજાઈ રહી છે. તો નેશનલ ગેમ્સમાં સ્વિમિંગમાં એક જ એડિશનમાં 7 મેડલ જીત્યા છે.
ગુજરાતના છે તેઓ, અને સ્વિમિંગની અંદર અલગ અલગ ઇવેન્ટમાં 7 મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાયું છે. આર્યન નહેરાએ નેશનલ ગેમ્સના એક એડિશનમાં 7 મેડલ જીતી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં ઇતિહાસ રચી નાખ્યો છે. તમને ખ્યાલ જ છે, મેં કહ્યું એ પ્રમાણે 38મી નેશનલ ગેમ્સનું આયોજન 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. બરાબર. એનો માસ્કોટ શું છે તમને ખબર છે? કમેન્ટ બોક્સમાં લખો. ચલો હું કહી દઉં છું, તમે બીજો એક મને માસ્કોટ કહેજો. આનો માસ્કોટ છે મૌલી. મૌલી છે, તમને ખ્યાલ છે ઉત્તરાખંડ છે ને, ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી છે ને એ મોનલ છે, મોનલ નામનું. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થયું હતું નવી દિલ્હીમાં. ભારતે પુરુષ અને મહિલા બંને વિભાગમાં જીત મેળવી છે, નેપાળને બંને વિભાગમાં હરાવીને. હવે આ જે ખોખો આંતરરાષ્ટ્રીય ખોખો વર્લ્ડ કપ જે યોજાયો હતો એનો માસ્કોટ તમારે મને કહેવાનો છે. જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, તમને પોલ્સ પણ રમવા મળશે. અને મિત્રો, જો ભણવાની તમને મજા આવી હોય ને તો વિડીયોને એક લાઈક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ગાંધીનગર મહાનગરપાલિકા. બરાબર છે. તો 5મી ફેબ્રુઆરીથી 9મી ફેબ્રુઆરી દરમિયાન આઈઆઈટી ગાંધીનગર જે છે, તમને ખબર છે ને 2008માં જેની સ્થાપના થઈ, સંજીવ પુરી જેના ચેરમેન છે, ડિરેક્ટર તો તમારે જ કહેવાના છે. તો આઈઆઈટી ગાંધીનગરનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ઉદ્ઘાટન કર્યું, જે રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રિકેટ ટીમો વચ્ચે સ્પર્ધાની સત્તાવાર શરૂઆત હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે ક્રિકેટર પણ રમ્યા હતા. 14 ભાગ લેતી ટીમોનો સમાવેશ કરતી ટુર્નામેન્ટ, જેમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરોની ટીમ, 8 કોર્પોરેશનના કમિશનરોની ક્રિકેટ ટીમોનો સમાવેશ થતો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલા અધિકારીઓ માટે એક ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો યાદ રાખજો, આઈઆઈટી ગાંધીનગર છે ત્યાંનું આયોજન થયું હતું. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ગુજરાતમાં અંડર-20, આજનો દિવસ તો તમે જુઓ તો કે રમતગમતનો દિવસ લાગી રહ્યો છે ને, કેટલી બધી રમતગમતના આપણે ટોપિક્સ લીધા છે. ગુજરાતમાં અંડર-20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ. તો ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ટોરેન્ટ પાવર કપ અંડર-20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આરંભ થયો છે. અંકલેશ્વર ખાતે શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 15 ફેબ્રુઆરી સુધી રમાવાની છે, જેમાં ગુજરાતના 22 જિલ્લાની ટીમો ભાગ લઈ રહ્યો છે. અને આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલમાં રમવા જવાની ટીમ છે એ પસંદગી થવાની છે. બરાબર છે. હવે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ફૂટબોલની. તમને ખબર હોય તો ફૂટબોલ એટલે ફિફા વર્લ્ડ કપ 2022માં ફિફા વર્લ્ડ કપ છે આર્જેન્ટિના જીત્યું હતું, બરાબર, ફ્રાન્સને હરાવીને. 2026ની અંદર જે ફૂટબોલ ફિફા વર્લ્ડ કપ છે એ 3 દેશોમાં યોજાશે સંયુક્ત રીતે, અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં. વર્લ્ડ ફૂટબોલ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટે કયું યંત્ર બનાવવામાં આવેલ હતું? તો કેસ્કોગ્રાફ. સેકન્ડ પ્રશ્ન, હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પર વિશેષ 1986માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારે જોવા મળશે? 2061-62માં.
વિકિરણ ઉત્સર્જનની શોધ કોણે કરી હતી? તો શું આવશે? હેનરી બેકવેરલ. બી ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય? તો બી હોય તો બી તો મળે જ એને, અને તમને ખબર છે ઓ ગ્રુપ છે એમાં ઓ નેગેટિવ એ બધાને બ્લડ ચડે એટલે 2 થાય. બી અને ઓ. ક્યાં ગયું? યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન કે. કોની? વિટામિન કે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી હતી? તો ગુજરાત વિદ્યાપીઠ, પરંતુ એમાં ગુજરાત આમ લખાશે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. આ દીર્ઘ ઉ આવશે, હસ્વ ઉ નહીં. ડૉક્ટર 18મી મે 1920માં સ્થાપના થઈ હતી ગુજરાત વિદ્યાપીઠની. હાલમાં એના જે ચાન્સેલર છે એ આપણા ગુજરાતના જે ગવર્નર છે આચાર્ય દેવવ્રત છે. ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા? કયા નંબરના હતા? તો જીવરાજ મહેતા પહેલા નંબરના હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલા દાંડી યાત્રાએ સત્યાગ્રહ શા માટે હતો? એટલે શેનો સત્યાગ્રહ હતો? એ શાનો સત્યાગ્રહ હતો? તો એ તો મીઠાનો સત્યાગ્રહ હતો ને. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યા ડુંગળી ચોરનું બિરુદ એમને પ્રાપ્ત થયું હતું? તો ખેડાનો સત્યાગ્રહ થયો હતો ગુજરાતમાં 1917-18માં. આમ તો 1918 જ આવે. ગુજરાતનો પહેલો સત્યાગ્રહ ખેડાનો સત્યાગ્રહ, ભારતનો પહેલો સત્યાગ્રહ ચંપારણ બિહારની અંદર. નસરુદ્દીન અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? તો સલ્તનત યુગમાં. પહેલાં હતી પાટણ, ત્યાંથી ક્યાં લઈ ગયા? અમદાવાદમાં. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલી નોટ અમદાવાદમાં શ્રવણ તીર્થ દર્શન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી? 2017માં. સેકન્ડ પ્રશ્ન, આરબીઆઈએ રેપો રેટમાં કેટલા બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? 25 બેઝિસ પોઈન્ટ. ખબર? ઓકે, આગળ વધીએ. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો, અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર કોણ બન્યા છે? બંછાનિધિ પાની. બરાબર છે, બંછાનિધિ પાની. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે મિલેટ વર્ષ આપણે રિસન્ટલી ક્યારે મનાયું? વરછટ અનાજનું વર્ષ કહો, મિલેટ વર્ષ કહો, જાડા ધાનનું વર્ષ કહો. ગાંધીજીની સમાધિ રાજઘાટ જે દિલ્હીમાં આવેલી છે. ઇન્દિરા ગાંધીની શક્તિસ્થળ, રાજીવ ગાંધીની વીરભૂમિ, પછી તમને ખબર છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ચૈત્યભૂમિ, અટલ બિહારી વાજપેયીજીની સદૈવ અટલ, કિસાન ઘાટ, ચૌધરી ચરણસિંહની સમતા સ્થળ, બાબુ જગજીવન રામ, પછી અભય ઘાટ, મોરારજી દેસાઈની સમાધિ, લાલ બહાદુર શાસ્ત્રીની વિજય ઘાટ. જેટલી યાદ આવે એટલી મેં તમને કહી દીધી છે. ચિમનભાઈ પટેલ નર્મદા ઘાટ. ચોથો પ્રશ્ન શું હતો? સૌથી વધારે ટેસ્ટ વિકેટ મુરલીધરન લીધી છે. મુરલીધરન વિશ્વનો સૌથી વધારે ટેસ્ટ વિકેટ. ટેસ્ટની અંદર 800 લીધી છે અને ટોટલ ઓડીઆઈ, T20 અને ટેસ્ટને ભેગા કરી એમાંય નંબર 1 1347 જેટલી છે. પાંચમા નંબરનો પ્રશ્ન, આરઆરયુ 2009માં એની સ્થાપના થઈ હતી રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે. 2020માં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બની ગઈ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ખોખો વર્લ્ડ કપનો માસ્કોટ શું હતો? તેજસ અને તારા. તેજસ અને તારા. સાતમો પ્રશ્ન, આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટરનું નામ શું છે? રજત મુના. આઠમા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ ફૂટબોલ ડે ક્યારે મનાવીએ છીએ? 25મી મેના રોજ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા સુધારેલી નીતિની મંજૂરી આપી છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાઈ રહ્યો છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક છે રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. આ બંનેને તમે સબસ્ક્રાઈબ કરજો જો બાકી હોય તોની વાત છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.